નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામનાની. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ ધાતલ સાથે. અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલમાં મહિલાને કોથળીના ઓપરેશન માટે દાખલ કરાયા હતા, જ્યાં ડોક્ટરની બેદરકારીથી મોત થયાના આક્ષેપો થયા છે અને દેવી પૂજક સમાજ દ્વારા અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલના પ્રાંગણમાં અનશન પર બેઠા. ત્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી અનશન ચાલુ રહેશે અને ત્યાં સુધી મરણ પામેલી મહિલાની લાશને સ્વીકારવામાં નહીં આવે. આજે 10 દિવસ થયા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. એક મહિલાનું મૃત્યુ થયું હોય, એક સમાજ 10 દિવસથી અનશન પર હોય, સાંભળનાર તંત્રમાં કોઈ નથી. આ નિંભર તંત્રમાં આ નાના સમાજ માટે કોઈ સહાનુભૂતિ નથી. આ સમાજની વાત કોઈ સાંભળનાર નથી. ત્યારે આજે ભનુબેન હરેશભાઈ મધુરિયાના મોતને 10 દિવસ થતા સમાજ દ્વારા અમરેલી શહેરના માર્ગો પર મૌન મીણબત્તી રેલી કાઢવામાં આવી. અમરેલીના માર્ગો પર હાથમાં મીણબત્તીઓ લઈને પુરુષો તથા મહિલાઓ મૌન રેલી સ્વરૂપે શહેરના માર્ગો પર ફરી અને હોસ્પિટલના મેદાનમાં પરત ફર્યા હતા અને સમાજ સુધી એમની પીડા પહોંચાડવાની કોશિશ કરી હતી. કોઈ તો એમને ન્યાય અપાવશે એવી આશા સાથે રેલી હોસ્પિટલ ખાતે પૂર્ણ કરી. એક સભાનું આયોજન પણ કરેલું હતું. ઘણા વક્તાઓએ પણ આ પરિવારની પીડાને ઉજાગર કરી હતી. હોય તો કાલે અમારી બૈરા મરી, કાલ તમારી પણ બૈરા મરશે. આ અમરેલી જિલ્લાના તમામ બૈરાઓને કે બાળકોને તમારા બાળકની સામું જોવો કે આજે અમારી બૈરા માર નાખી, કાલ તમારી બૈરા પણ મારી નાખશે. આ શાંતા જનરલ હોસ્પિટલ એટલે થોડોક તમે વિચારો કે આ એક અમારી બેન દીકરીને માર નાખી, કઈ દુશ્મન નથી એની, પણ કાલે તમારી પણ બેન દીકરી માર નાખશે. એટલે અમે આ તમારી ન્યાય માટે અમે લડી રહ્યા છીએ. આ કઈ એકલી અમારી બેન દીકરી આટુથી નથી લડતા. આજે અમને એમ હતું કે ભાજપ સરકાર એમ હતું કે બધા સમાજ માટે છે, પણ અમને આજ આ ભનીબેનના ન્યાય માટે 12 દિવસ અમારા મેદાનમાં બેહવું પડે છે. એટલે અમને એમ છે કે આ ભાજપ સરકાર દેવી પૂજકની નથી, આ બધા સમાજની છે, પણ દેવી પૂજકની નથી. આજ અમને હાથી ખબર આ ભનીબેનના જ્યારે મૃત્યુ જોઈ એને ખબર પડી છે. અત્યારે અમારા દેવી પૂજકના તમામ સંગઠનો એક મળી અને આ ભનીબેનને ન્યાય આપે એવો સરકારશ્રીને અમારું ખૂબ ખૂબ અભિનંદન છે. ખૂબ ખૂબ અમારી વેદના છે એ તમને કહી છીએ. જય હિન્દ, જય ભારત. આજે 12 દિવસથી આ ભનીબેન જે કોથળીના ઓપરેશન માટે સિવિલ હોસ્પિટલ શાંતાબા હોસ્પિટલની અંદર આવેલા અને સામાન્ય એક જે ઓપરેશન હોય અને એને બીજા દિવસે ખબર પડે કે એને મારી નાખવામાં આવ્યા છે. અને ગુજરાતમાં આવા હજારોમાંથી એવા નહીં, શાંતાબા હોસ્પિટલના 10 થી 15 કેસ એક મહિનાની અંદર બગાડી નાખવામાં આવ્યા છે. તો અમરેલીની જનતાને પણ એમ જણાવીએ છીએ કે આ શાંતિ હોસ્પિટલમાં જે મેડિકલ સ્ટુડન્ટ દ્વારા આજે શિખાઉ ડૉક્ટર દ્વારા જે બેનનું અમારી સમાજની બેન દીકરીનું જે મારી નાખવામાં આવી છે, તો આની માટે અમે ન્યાય માટે જે ભીખ માંગીએ છીએ 12 દિવસથી અમારી લાશ રાજકોટની ભાવનગરની અંદર કે લાશ કોલની અંદર પડી છે. તેમ છતાં હજી ન્યાય નથી મળ્યો. આજે 12મા દિવસે અમારી મૌન રેલીને નીકળી છે, તેમ છતાં હજી સુધી અમે ન્યાય નથી મળ્યો. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ રેલી અને આંદોલન છે અમારું ચાલુ રહેશે. આજે દેવી પૂજકના ભનીબેનને 12મો દિવસ છે અને 12મા દિવસને આજે ધ્યાને લઈ આજે અમારી ભાષામાં કહેતા હોય કે દાડો હોય, પણ આ દાડાનો મલાજો નથી રાખ્યો આ સરકારે કે આ જે તંત્ર છે એને અમારી ફરિયાદ લેવામાં નથી આવી. અને આજે અમારી જે બોડી છે ભાવનગર સિવિલ ખાતે અત્યારે જે કોલ્ડ સ્ટોરેજમાં રાખેલી છે, આજે એ સડવાની તૈયારીમાં હોય અને આજે મોતનો મલાજો ન જાળવી અને આજે અમારે 12મા દિવસે અમારે કેન્ડલ માર્ચ અમરેલી બજારમાં કાઢવા પડતા હોય, તો મારે અહીંના જે આગેવાનો હોય, આજના ધારાસભ્યો હોય, અહીંના કોઈ મંત્રીઓ હોય, સાંસદો હોય, એને મારે નમ્ર અપીલ છે કે આમાં તમારા ભાજપની સરકારના જે મંત્રીઓ હોય કે પછી ધારાસભ્યો એને વિનંતી કરું છું કે સામે આવો અને અમારો નાનો જે પરિવાર છે એને આ અમને એક ન્યાય અપાવો. અમે તમારી પાસે ન્યાયની ભીખ માંગીએ છીએ. અમે દેવી પૂજક સમાજ છીએ, અમારે ન્યાયની ભીખ માંગવાની ન હોય. તમારે આ ભાજપની સરકારે અમને સામેથી એમ કહેવું પડે કે તમારે એડી દાખલ થાય, ફરિયાદ દાખલ થાય. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.